તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ સીધો આપણે છે ને પુશ બટન ની અંદર થી ચાલુ કર્યો છે અને આપણી બાજુમાં બેઠા છે પ્રશાંતભાઈ અને એની પાછળ બેઠો છે ધ્રુવ. એને થોડું ઘણું પૂછી લઈ કે તમને કેવું મજા આવે. એ બાને છે ને પછી આજ ગોકળો આઠમ છે એટલે આપણે કૃષ્ણ ભગવાનનો બર્થડે છે તો એટલા માટે મનમાં હરખતો હોય ને એમ છે. તો યાર તમને બધાને છે કે નહીં કોમેન્ટમાં નક્કી હોય જ તો કોમેન્ટ કરતા નહીં, જય ઠાકર લખી નાખો. એવું બધું છે ને આપણે પુશ બટન લઈને નીકળી ગયા. વરસાદ થઈ ગયો ચાલુ. આ વરસાદ આવે તો કેવી છે આમ જોવો તો. પ્રશાંતભાઈ કેમ તમને મજા આવે વરસાદમાં? વરસાદનો માહોલ જ બકા અલગ છે ને કઈ. હા મજા જ આવે કરો. મજા આવે ને આજે ગોકુળ આઠમ છે યાર. કાળિયા ઠાકરનો બર્થડે હોય ને હરખ તો હોય જ ને યાર. આજ નો હોય તો કેદી હોય. ગોકુળ આઠમ હોય ને વરસાદ નો આવે એવું કોઈ દિન બને? કોઈ દી નો બને. આ તો ઠાકર મન મૂકીને વરહવા જોઈએ. આમ જોવો તમે ખાલી જોવો. અમે શાયરી ઉતારવા જાય છો, શાયરી શૂટ કરવા જાય છે ને વરસાદ આવે છે. તમે વિચારી ઠાકર કરે એ ઠીક, બાકી ઠાકર કરે એ ઠીક, બાકી કોઈની નથી બીક. એવું બધું હાલે છે. બાકી અત્યારે જોવો જાય છે તો જય દ્વારકાધીશ બધાને. તો આજે અમે જઈ રહ્યા છીએ શાયરી શૂટ કરવા, પણ હું અત્યારે ઘરે સૂતો હતો. લેકિન આ ક્રિશભાઈ આવે ને મને સીધા ઉપાડીને આવી ગયા છે. મને ખબર નહોતી કે આપણે શાયરી શૂટ કરવા જઈએ છીએ. હવે આ ભાઈ લઈ જઈશ, પ્રશાંતભાઈ આપણને શાયરીનું મસ્ત લોકેશન ઉપર લઈ જઈશ. હવે અહીંયા થોડોક ફોટો શૂટ કરશું અને શાયરી શૂટ કરશું. એવું બધું છે ને સીધો છે ને ગાડીમાં ભરી લીધો એમ. બાકી એને કઈ કીધું નહોતું કે તું આ ને આ કરવાનું છે ને ઓલું કરવાનું છે. તું પેલા ગાડીમાં બે પછી ખાઈને આનો જોવો તો આ સિગ્નલ હવે તો ઈ ભાઈ રહેવાનો હોય સુરતમાં. હા સિગ્નલ 365 દિવસ 365 દિવસ ને 24/7. હા 24/7 ચાલુ જ રહી. તો રાજા ધીરાજ રૂપ મિત્રો છે ને અત્યારે શાયરી મસ્તની ઉતારી નાખી છે, શૂટ કરી નાખી છે. જો આવડો છે ને બેકગ્રાઉન્ડ લીધું હતું, એક નંબર શાયરી ઉતારી. તમારે છે ને જોઈ હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં જાજો એટલે તમને મળી જાય. અત્યારે આપણે ટોપ મોડલ અંદર બેસી જઈએ અને હવે બીજી લોકેશને બાજુ જઈએ. અને એક છે ને શાયરી ઉતારવા આવી ને એટલે એક વાંધો થાય હું ખબર, આ છે ને વોઇસ બહુ આવે. કેમ કે આમ ગાડીઓ ફોર વ્હીલર નીકળે એટલે વોઇસ તો આવવાનો, અવાજ આવવાનો એટલે થોડુંક આમ કેવર આવે. પણ કાંઈ વાંધો નહીં, હાલો ને આપણે એ તો એડિટર છીએ એટલે. તો મિત્રો અત્યારે અમે છે ને રિંગ રોડે આવી ગયા છીએ અને મસ્ત મજાની લોકેશન છે. તો હવે આપણે અહીં મસ્ત ફોટોશૂટ કે શાયરી બાયરી ઉતારી નાખીએ. જો આપણે શિપ પાસે આવી ગયા છીએ અને અહીંયા મસ્ત હવે બેકગ્રાઉન્ડમાં શિપ લઈ નાખીએ અને શાયરી શૂટ કરી નાખીએ. કે જો ટોપ મોડલ પુશ બટનને અહીંયા મૂકી દીધું છે. તો હવે આપણે મસ્તની શાયરી બાયરી શૂટ કરી નાખીએ મસ્ત મજાની, પછી તમને બધાને મળીએ. મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ હવે ઘર બાજુ, કેમ કે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે કામ. હવે ઘરે પહોંચી જઈએ. મિત્રો હવે અમે છે ને ઘર બાજુ જઈએ છીએ અને મસ્ત શાયરીઓ શૂટ કરી છે. તો તમે બધા છે ને જોજો એમ. પ્રશાંતભાઈ અત્યારે જો અહીંયા બેઠા છે, સ્ટોરી મૂકું. હા હવે સિગ્નલ હવે પૂરું થાય ને તો બસ છે. કેમ કે હવે ભૂખ લાગી છે. કેટલા વાગ્યા? 12 ઉપર થઈ ગયું છે. તો મિત્રો અત્યારે પાછા વાગી ગયા છે 4 અને અમે નીકળી ગયા છીએ પાછા આપણા પુશ બટનને લઈને. અને મને એમ લાગે છે કે આજનો વ્લોગ છે ને આપણા પુશ બટનની અંદર જ જવાનો છે. એવું બધું છે તો કાંઈ વાંધો નહીં, ભલે જાતો. અને અત્યારે ટ્રાફિક ઓછું છે આમ, અને આમ જવાનું છે, થોડું કામ છે એટલા માટે જવાનું છે. એવું બધું છે. તો હવે તમે બના રહેજો વ્લોગમાં છેલ્લે સુધી. ટ્રાફિક હું કામ ઓછી છે તો પૂછ. ટ્રાફિક હું કામ ઓછી? તીન પતિ રમેશ. હા તીન પતિ રમતા છે બધા. સમજ રહ્યો કાંઈ વાંધો નહીં, ભલે રમતા. જોકે આપણે તો કાંઈ કહેવાય નહીં, પણ જોકે એવું રમાય નહીં. મહાવીર મોબાઈલ વાળા જો આ બધાને ટૂર ઉપર લઈ જાય છે અને એટલો ફૂલ બોલેરો આપ્યો ને કે જો હજી અડધા પગ તો બહાર જ છે, હજી અંદર તો જાય નહીં. એટલા ભીરા એટલે ભર્યા ને સ્પીડમાં ભરી લીધા. હા જો દાદા તો એમ કહે છે, અરે મેં આધા અંદર ઓર આધા બહાર. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોના ઘરે ખબર? આપણે કુમારના ઘરે આવી ગયા છીએ. મોઢું બતાવી દો. હા જો બતાવી દીધું મોઢું. તો આપણે કુમારના ઘરે આવી ગયા છીએ ને બહુ જમવાનો પ્રેશર કરતા હતા એટલે મેં કીધું હવે જમવાનું તો કરવું જોઈએ. અને હું એકલો નથી આવ્યો, પ્રશાંતભાઈને હારવાર લેતો આવ્યો. તો એવું બધું છે. તો હવે આપણે જમી લઈ
જમી લઈ, હજી બહુ વાર છે. હજી તો આપ આટા બાટા મારશું. ઇટીઓસ દાદાને બતાય, અને ઘણા દિવસો પછી ઇટીઓસ દાદાને તમને બતાવું. જો ઇટીઓસ દાદા અહીં પીડા છે. ઘણા લાંબા સમય પછી દર્શન કર્યા. હા, ઘણા લાંબા સમય પછી દર્શન કર્યા છે. અને આપણે કુમાર કંઈક બોલવા માંગે છે, કયું ના મને કહે છે, તો આપણે એને બોલાવી. શું કહેવા માંગે? કેવાય એ માંગી તમે 10 દિવસ આવ્યા છો, તમે કોઈ દી અહીંયા આવ્યા સુરતમાં? હા, ઘરે આવ્યા અમારી ઘરે મેં કીધું પછી કામ એટલા હોય ને એટલે ન હોય. થોડુંક પ્રેશર નું કરવું પડે. કરવું પડે. તમે પ્રેશર કર્યો, બહુ પ્રેશર કર્યો એટલે આવું પડ્યું. મેં કીધું કે અને પાછું છે ને અહીંયા આઈટમ છે ને એટલે છે ને અહીંયા સત્સંગ હાલે છે. અહીંયા ભગવાન કૃષ્ણ અહીંયા જુઓ જન્માષ્ટમીનું આમ ડેકોરેશન થાય છે આમ છે. તો હવે આપણે થોડાક ઓલી બાજુ વયા જાય, કેમ કે બેકગ્રાઉન્ડમાં નકરું ખંચન ચાલુ છે. પ્રશાંતભાઈ કેમ તમે પાછળ? અને આપણે પુશ બટનને અહીંયા મૂકી દીધી છે, એવું બધું છે. તો હવે આપણે જઈ અને ઘરે જઈ બેસવી. બહુ બધું ડેકોરેશન થાય છે, વર્કિંગ પ્રોગ્રેસમાં છે. મિત્રો અત્યારે અમે ગાર્ડનમાં આવી ગયા છીએ અને અહીંયા છે ને મટકી બંધાઈ ગઈ છે. આમ જો 2 બંધાઈ ગઈ છે, એક અહીંયા ને એક સામે. એટલે મસ્ત મજાની અહીંયા મટકી ફોડવાની છે કૃષ્ણ ભગવાનને. તો અમે બે હાલા જઈએ છીએ અને અમે વિચારીએ છીએ આ કુમાર આગળ જાય ને એટલે એની શર્ટની પાછળ લખ્યું છે હું. તમને બધાને કોમેન્ટમાં ખબર હોય ને તો કોમેન્ટમાં કહી દેજો. જો ડાલા મતો આવે છે. જો ડાલા મતો વૈશમાં જો અમે એક જગ્યાએ ઉભા રહો ની. રોમન કંઈક લખ્યું છે, કંઈક લખ્યું છે. ઊંધું બીજું કઈ નથી લખ્યું ને? કુમારનો ઉપડી ગયો રોમન. હા, ઊંધું કઈ નથી લખ્યું ને? ના કુમારનો ઉપડી ગયું લાગે કે રોમન ના તો શર્ટ પહેરે એવું લાગે. કોકને કહેતા નથી ને પ્રો મેક્સ માં આપણને ખબર નહીં પડે, કહી દીધું છે આપણને. તો એમ નહીં, રોમન નો શર્ટ પહેરે એટલે કુમાર નું કઈ નક્કી ન કે કોડ વડ ભાષા હોય. ઓલા સિક્રેટ એજન્ટ કેવા પિક્ચર જોતા હોય, હા, એટલે કઈક કોડ મારેલો હોય એવું મને જ કઈક લાગે છે. પછી તો ભગવાન જાણે જે હોય. આપણે પૂછીએ. હાલો ને તો ફોન બોન આવી ગયા છે, આમ ધંધાના ફોન આવી ગયા છે. આપણે ઘરે એની અણી કાઢવા દઈ. તઈ હું ક્યાં પૈસા બનાવીને જવા છે? કાલ જો મટકી પડવાની. હા, ફોડવાના કાલ ફોડવાના હોય. કાલ જ હોય ને કૃષ્ણ ભગવાનનો જન્મ રાતે 12 વાગે થાય, બીજે દિવસ મટકી ફૂટે ને કે આજ થોડી ફૂટશે? હા, એ તો હું એને કહું આ સમજે જ નહીં, પણ હું એને કહું કાલ ફોડવાની છે. આ કઈ કાલ સાંજે હોય. સાંજે ફોડશે, કાલ ફોડશે એ ફાઇનલ. અને ફૂટી જાય એ ફાઇનલ. રેડી જવો હા, કાંઈ ભાંગશે નહીં. જોઈએ હવે આગળ એને ચડાવવા છે. એ તો ડિસિઝન લઈ છે કે તારે છે ને કે હું અહીં ઉભો રહે નહીં ઉભો રહે. તો આપણે ભાઈબંધ આવી ગયા છે. હું ભાઈબંધ હું હાલે ભાઈબંધ કેસે હો? हरामी हो बेटा. અરે યાર એ તો ચાલ શર્મા ગયા છે ને. ખડ નીંદવા આવી ગયા છે વગર બોલાવ્યા. કોને ખબર હવે ક્યાં જાવું? મેં કીધું કે કાંઈ સાફ નથી કરવું, રહેવા દો તમે તાર જા કે ના કરી નાખું, સાફ કરી નાખું. હવે જો આ બધું આમ જો ખડ મીન્સ ગાર્ડનમાં થોડુંક આમ વધી ગયું હોય ને ગાર્ડન, એવું બધું સરખું કરે છે. હા, ધરો. અને આ આટલા ગાર્ડનમાં કેમ ફેર પડી ગયો? આમ થોડા હાલ આમ જોવો તો આટલું ગાર્ડન અલગ લાગે છે ને આટલું. આને પાણી ઓછું પાયું હતું ને આને પાણી વધારે પાયું. કીધું તો તમને પાણીનું કીધું તો માને જ નહીં. કુમાર જો આ પ્રમુખ પદે હોય ને તો ઉડાડી નાખજો. સોસાયટી વાળા માં ઓલી કમ્પ્લેન નાખજો. હા, એમાં કંઈક નાખવું જ જોઈએ. આમાં હવે આમ જોવો તો આ ગાર્ડન બહુ સારું છે. કમ્પ્લેન બોક્સમાં નાખ એમ કે આ પ્રમુખ ચેન્જ કરો. हाँ नहीं देना. फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं. आता है नहीं आता. और ये एक वाला कहाँ पे गया? रेंट पे दिया है नहीं, तो एक तो गुम गया. माय गॉड, एक गुम गया और एक ही है. तो अब एक से थोड़ी ना चलाते. एक से चला सकते. हाँ, लाइक शेयर सब्सक्राइब का बोल दो ना. लाइक शेयर सब्सक्राइब. हो सब्सक्राइब. फिर से बोलो. लाइक शेयर सब्सक्राइब. हाँ, बहुत अच्छा ગુડ બોય. પુશ બટનમાં છે ને થોડી ઘણી પ્રોબ્લેમ આવી ગઈ છે. પ્રોબ્લેમ મીન્સ એટલી બધી નથી આવી, તો થોડી ઘણી આવી છે. એટલે હું આવી છે કહી દઉં. કાલ રોકેટ કરો તો પ્રોબ્લેમ આવે જ ને. હા, ત્યાં વાહન ને રોકેટ થતા જોયા નથી જોયા પણ અમે કરી નાખ્યા હતા. એવું બધું થઈ ગયું છે. વાહન છે. ને રોકેટ કરો ને પછી આવું જ થાય. હા, થોડીક પ્રોબ્લેમ આવી ગઈ છે, આગળ સોલ્વ કરી નાખીએ. જાજી કઈ નથી એમાં, ખાલી ઓઇલ પાણી જોવાનું. ખાલી ઓઇલ પાણી જોવાનું છે, બીજી પ્રોબ્લેમ નથી. આ તો અમે શું ખાલી નવરા બેઠા હતા ને, મેં કીધું આપણે ઓઇલ પાણી તો જોઈ લઈએ. કાલે રોકેટ બનાવ્યું હતું ને એટલા માટે મેં કીધું ફરી એકવાર જોઈ લઈએ એમ. બીજો કાંઈ પ્રોબ્લેમ નથી ને. પાછું અમારે પાછું રોકેટ બનાવવાનું હોય, દિક્કત આવી જાય સમજા. પાંદડા કોણ સાફ કરશે?
પાંદડા ક્યાં છે? ઓહો હો આ જો આને આપણે વોશિંગ કરાવી દો. આવડે કે વોશિંગ ના ઓઇલ કહેવાય. આ બરાબર છે કે આ ઓઇલ છે કે બરાબર છે કે બહુ ગરમ છે? એ ઓલા ભાઈ એવા ભજીયા વાળા એ આ તો ભજીયા વાળા ભાઈ આવ્યા. ઓળખો તો આ ભાઈને? હા ગાંઠિયા આપણે 3 વાગે ખાવા ગયા હતા ને ઈવડાઈ ભાઈ આવ્યા. જો તમે ઓળખતા હોય ને તો કોમેન્ટ કરીજો. બાકી શું હાલે? બસ શાંતિ હોય એકદમ ને તો રેડી. ને હવે અમે છે ને ઉપર જઈએ છીએ ઘરે, કેમ કે અમે અહીંયા ઘરે આવ્યા છીએ, નીચે નહોતા આવ્યા. આજ આગળ ખબર પડી અમને, એટલે હવે જઈએ છીએ બે ગોતવી અને પછી જઈ. તો હાલો આ બધા આવે તે થાય ને આ બધા આ તો બોયલા બોલ એવું બધું છે. આવી ગયા છે હા આપણા રાતના 3 વાગ્યાના સાથીદાર નાસ્તાના જો હા નાસ્તો આખી રાત 4 વાગ્યા સુધી તમારા બનેવી બજરંગના ભજીયા ખવડાવ્યા. બજરંગના ભજીયા. 1 hour later. તો મિત્રો જરા કાનાનો જન્મ થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 12 અને અમે 12:30. હા 12:30 થઈ ગયા છે અને અત્યારે અમે જઈએ છીએ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો મેં કીધું આ સાથે આજનો બ્લોગ વિડીયો આપણે અહીં પૂરો કરી નાખીએ તો કેમ રહે? જો કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલા માટે કાંઈ વાંધો નહીં. મજા આવી હોય ને તો કોમેન્ટ કરી નાખજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો પ્રશાંતભાઈ આખેલે વિડીયો એન્ડ કરશે. બાકી મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.